રહ્યા છો ગુજરાત બુલેટિન ન્યૂઝ. હવે છે અગત્યના સમાચાર. પોપ કલ્ચર્સના લવર્સને મળશે અમદાવાદમાં સાયકેડેલિક મ્યુઝિકનો ટચ. 31st પર સિટીમાં સાયકેડેલિક નિયોન હાઈ યંગસ્ટર્સને મ્યુઝિકના અલગ ઝોનમાં લઈ જશે. હાલ સિટીમાં ક્રિસમસ, નાતાલ અને 31 ડિસેમ્બર ન્યૂ યર પાર્ટી સેલિબ્રેશનની તૈયારીઓ ચાલી રહી છે. ઘણા લોકો ખાસ સ્થળો પર ન્યૂ યર પાર્ટી સેલિબ્રેટ કરવા માટે જતા હોય છે, ત્યારે અમદાવાદમાં પણ ઘણા એવા સ્થળો છે જ્યાં તમે ન્યૂ યર સેલિબ્રેશનને યાદગાર બનાવી શકો છો. જેમાં વખતે વિનવિક્સ કેફે પર 31 ડિસેમ્બર પણ એક અદ્ભુત મ્યુઝિક શ્રેણી સાયકેડેલિક મ્યુઝિક સાંભળી શકશે, જેમાં ઘણા બધા મોડલ્સ, સોશિયલ ઇન્ફ્લુએન્સર્સ અને સેલિબ્રિટીઝ જોડાયેલી છે. તમને જણાવી દઈએ કે 1966માં ઉભરી આવેલું સાયકાડેલિક રોગ એ વ્યાપક સાંસ્કૃતિક સંશોધનનો સાઉન્ડ ટ્રેક બન્યું હતું. હિપ્પી ચળવળ શરૂઆતમાં યુનાઇટેડ સ્ટેટ્સના પશ્ચિમ કિનારા પર કેન્દ્રિત હતી, જ્યાં શરૂઆતમાં ગ્રેટફુલ ડેડ નવલકથાકારનું હાઉસ બેન્ડ હતું. કેન કેસીના એસિડ ટેસ્ટ મલ્ટીમીડિયા હેપનિંગ્સ સાયકેડેલિક ટૂંક સમયમાં સાન ફ્રાન્સિસ્કો ખાડી વિસ્તારમાંથી દેશના બાકીના ભાગોમાં અને પછી યુરોપમાં ફેલાઈ ગયું. હાલ સાયકેડેલિક મ્યુઝિક સમગ્ર વિશ્વના સંગીત પ્રેમીઓ સાંભળે છે અને એમાં ખાસ યુવાનો સાયકેડેલિક મ્યુઝિકથી ખૂબ પ્રભાવિત છે. ત્યારે સિટીના યંગસ્ટર્સને થનગનવા માટે સાયકેડેલિક નિયોન નાઈ વેનવિક્સ કેફે પર 31 ડિસેમ્બર સાયકેડેલિક મ્યુઝિક લાવી રહ્યા છે, જેને લઈને યુવામાં એક અલગ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હેલો, મારું નામ છે ભાવિક ભોજક ને મારા પાર્ટનર છે વિનીત રાઠોડ. કેફેનું નામ છે વિનવિક્સ અને અમે 31st ઇવનિંગ એક મસ્ત નિયોન નાઇટ જેવી પાર્ટી કરવા જઈ રહ્યા છીએ સાયક્લોડિક કરીને. તો બસ એનું જ આયોજન જસ્ટ પૂરજોશમાં ચાલી રહ્યું છે. લાઈક સમજો ને કે તમે કે મન મૂકીને, દિલ જીતીને બધાના મજા આવી જાય એવી રીતે તમારું મન મૂકીને તમે નાચો. કારણ કે કેવું આખું વર્ષ સ્ટ્રેસમાં જતું હોય, જાન્યુઆરી ઉત્તરાયણથી ચાલુ થતું હોય તો પછી વચ્ચે બધા હોળી બધા તહેવારો આવી જાય છે, બરોબર. અને લાઈક દિવાળી બી આવી જાય, આપણી બધા સેલિબ્રેશન બધા તહેવારો આપણે ગુજરાતમાં, ઇન્ડિયામાં થતા જ હોય છે સારી રીતે. અને ડિસેમ્બરનો ટાઈમ આવે ને એટલે કેવું જ આખું વર્ષ પૂરું થઈ રહ્યું હોય છે. એટલે ડિસેમ્બરને આપણે સારું ગયું, ખરાબ ગયું એમ કહીને પ્રેમથી અને વિદાય આપતા હોઈએ છીએ. તો છેલ્લા દિવસને બહુ પ્રેમથી અને એક યાદગીર રહે એવી રીતે વિદાય આપીએ અને વર્ષનો છેલ્લો દિવસ આપણે મસ્ત એક એન્જોયફુલી આપણે પૂરો કરીએ. તો એના માટે અમે પ્લાનિંગ કર્યા છે કે 31st આપણો દિવસ સારો રહે. પાસની પ્રાઇસીસ પાસની પ્રાઇસિંગ 499 થી શરૂ થાય છે અને 1299 સુધીના અલગ અલગ સેક્શનના પાસીસ છે, જેમાં ગ્રુપ બુકિંગ્સ બી છે. અલગ અલગ અમારું સમજો કે રૂપટોપ છે તો રૂપટોપનો અલગ અલગ ચાર્જિસ છે, કપલ્સનો અલગ અલગ ચાર્જિસ છે. કપલ પાસમાં તમે ડિસ્કાઉન્ટ બી રેટ છે અને ગ્રુપ બુકિંગમાં બી તમને ડિસ્કાઉન્ટ રેટ પર મળશે અને બુક માય શો પરથી તમે ટિકિટ્સને બુક કરી શકો છો. બેઝિકલી એવું છે કે હું અને વિનીત બંને પ્રોફેશનલ ડીજે રહી ચૂક્યા છીએ. એટલે ઘણા ટાઈમથી અમે ડીજેઇંગ કર્યું નતું, બીકોઝ વિનીત આઉટ ઓફ ઇન્ડિયા રહેતો હતો અને અમે રિસેન્ટલી અમે કેફે ઓપન કર્યું છે બંને. તો એક એવો જ ટાર્ગેટ હતો કે અમારા જે જૂના મિત્રો છે, અમે જે ડીજે પ્રોફેશનલ અમે રહી ચૂક્યા છીએ, તો અમારી ટીમના જ અમે 5 અલગ અલગ ડીજે જે ઓફિશિયલી બહુ સારું એવું કરી રહ્યા છે, તો અલગ અલગ 5 ડીજે આમાં પરફોર્મ કરશે. મોસ્ટલી બધી જગ્યાએ 1 કે 2 ડીજે હોય છે જે આખી ઇવનિંગ ડીજેઇંગ કરતા હોય છે. પણ આમાં અલગ અલગ 5 ડીજે અલગ અલગ રીતે એમના જે બધાના જે પોતાના જે સ્પેશિયાલિટી છે કે અલગ અલગ મ્યુઝિકના જે સેક્શન છે એ લોકો પ્લે કરશે અને લોકોને મજા કરાવશે.